મારું નામ સંગીતાબેન ભૂપાભાઈ ફતેપરા। હું આશા વર્કર તરીકે 5 વર્ષથી કામગીરી કરું છું ને અમારો પગાર ખૂબ જ ઓછો છે। 2000 માં અમે કામગીરી કરીએ છીએ ને અત્યારે 2000 માં કાંઈ નથી આવતું। શાકભાજી લેવા જઈએ તો એ 3000 મિનિમમ મહિનાના થઈ જાય છે ને સરકાર અમને 2000 રૂપિયા પગાર આપે છે। 2000 માં અમારે કેવી રીતે આશા વર્કર તરીકે કામ કરવાનું? અને જે કામગીરીનું મહેનતાણું નથી મળતું એ પણ વારંવાર અમને નવી કામગીરી સોંપી દેવામાં આવે છે। અમે હમણાં જ અમને 100 ડે ટીબીનું સર્વે કર્યું અમે આશા વર્કરોએ, એનું પણ અમને મહેનતાણું મળ્યું નથી। આભા કાર્ડ બનાવી એના 10 રૂપિયા કીધું હતું કે આભા કાર્ડના 10 રૂપિયા મળશે। અમે આભા કાર્ડ બનાવ્યા, એનું હજુ સુધી કોઈ પૈસા અમને મળ્યા નથી। આયુષ્યમાન કાર્ડ પણ અમે અમારા 3000 માં 2000 પગારમાં ફોન એવો તો હાઈફાઈ આવી ના શકે। અમારી એવી પરિસ્થિતિ તો હોય નહીં કે 20-40 હજાર રૂપિયાના ફોન લઈને આયુષ્યમાન કાર્ડ બનાવી શકીએ। તો પછી અમારે કેવી રીતે કરવાનું? છતાંય અમે અમારી પરિસ્થિતિ પ્રમાણે આયુષ્યમાન કાર્ડ આમ તેમ કરીને બનાવ્યા ને હવે વળી નવું કામ અમને આપી દીધું છે આંખની ખામીનું। અમે ડોક્ટર તો છીએ નહીં જો તપાસ કરીને કહીએ કે આને આંખની ખામી છે। આવી જ રીતે વારંવાર અમને નવી કામગીરી દઈ દેવામાં આવે છે। 2000 માં આટલી કામગીરી કરવાની સરકારને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમને ફિક્સ પગાર દેવામાં આવે ને જે પણ કામગીરી આપવામાં આવે એનું મહેનતાણું આપવામાં આવે તો જ અમે કામગીરી કરશું, નહીં કરીએ। મારું નામ નૈનાબેન મહેશ્વરી, હું આશા વર્કર અને આશા ફેસિલિટેટર કચ્છ જિલ્લા પ્રેસિડેન્ટ છું। અમારી અત્યારે સરકાર પાસેથી એક જ માંગણી છે કે દરેક કામ અમને આવે અત્યારે ઓનલાઈન કામગીરી અમને આપવામાં આવી છે। જે દરેક બહેનો પાસે સ્માર્ટફોન નથી, તો એના માટે સરકાર તરફથી અમને સ્માર્ટફોન દેવામાં આવે, સિમ દેવામાં આવે અને પ્લસમાં અમને રિચાર્જ બી અમને જોઈએ। બીજું કે જે કામગીરી તમે આપો છો એ કામગીરીનું જે તે કામગીરી તમે કરાવો છો એના માટે અમને વળતર પૂરતું મળવું જોઈએ। જો તમે કામ કરાવો છો તો એના બદલામાં અમને વળતર તો મળવું જોઈએ ને। મફતનું કામ કોઈ ના થાય। અને હમણાં આવ્યું છે કે ટીબી મુક્ત ભારત અભિયાન ચલાવે છે, તો ટીબી મુક્ત ભારત અભિયાન કોઈ પણ મફતમાં નહીં થાય। કોઈ બી અભિયાન છે, કોઈ બી પોલિયોની કામગીરી કરી તો એના પણ અમને વળતર મળ્યું હતું। તો અત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન ચાલે છે તો એ પણ કામ અમે મફતમાં કરીએ છીએ। તો સરકારને મારો એક જ મેસેજ છે કે કોઈ બી તમે અભિયાન ચલાવો છો તો મફતમાં કોઈ અભિયાન પૂરું નહીં થાય। તો એના પર તમે ખાસ ધ્યાન આપો અને બહેનોને જે કામ કરાવો છો એ કામ માટે તમે વળતર અને પૂરું ચૂકવણું તમે આપો, તો જ આ સરકારમાં ટીબી નાબૂદ થશે, પોલિયો નાબૂદ થશે, ડેન્ગ્યુ નાબૂદ થશે। નકા કાંઈ ભારત દેશ એમને છે તો એમને જ રહેવાનું છે, બરાબર।